દ્વારકાધીશ મિત્રો, તો આપણે બધા આવી ગયા છીએ અત્યારે રાજકોટ જંકશન ઉપર ને હું અને મારા મિત્રો આવી ગયા. આબુ જાય છે બધા. જો આ બધા મારા મિત્રો બેઠા. આ હે હિતેનભાઈ, આ હિમાંશુભાઈ, આ હર્ષભાઈ, આ સંજયભાઈ અને આ રામભાઈ અને એક અમારો લંગડો કે આમ આટા મારે, હવે ગોતવો જોઈએ. આ તો અલગ જ છે. આ નામ કઈક અલગ છે, હાર્દિકભાઈ. મિત્રો આપણે બે ગયા ટ્રેન માં, આપણે હવે નીકળી ગયા રાજકોટ થી બહાર. જો આ બધી આખી મંડળી જો બધા જમાવી. આ કાકાને માનસિક કરી દીધા લઈ ગયા એટલે. આ જો બે જણા આયા ના, આ ત્રણ જણા આયા બેઠા. આ જો આ ભાઈ ગાંઠિયા હે અને આ ભાઈ દેતા નથી. ભાઈ ગાંઠિયા નથી, અમે અરે સી ગઈ છે મસ્તી કરતા હતા. ગાંઠિયા નથી ભાઈ. તો ગાઈસ આપણે આવી ગયા છે ત્યાં વિરમ ગામ અને આપણી ટ્રેન અહીંયા ઊભી રહી ગઈ છે. જોઈ શકો છો તમે પાછળ ક્રોસિંગ આપે છે. અત્યારે વાગ્યા છે 3 અને 3:15 ઉપર છે આપણી ટ્રેન. 15 મિનિટ વહેલી આવી ગઈ છે ભાઈ. અને રાજકોટ હતી ભાઈ 1 કલાક લેટ. તો નાઇટમાં તો ઇન્ડિયન રેલવે ભાઈ ધુઆધાર જ હાલે. મિત્રો, તો આપણે ફાઇનલી આપણે બધા પહોંચી ગયા છીએ. આ આપણી ટ્રેન છે ને આપણે પહોંચી ગયા આબુ. ક્યાંય બોડી જ નથી આયા. આ જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ આબુ ને આપણી ટ્રેન ના બોડી નથી આયા કે આબુ નું. તો પહોંચી ગયા છીએ અમે. ના બધા જો ઉઠી ગયા. દેખાડ બધા આને દેખાડ. ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે આબુ આપણે અત્યારે જઈ રહ્યા છીએ બોલેરો માં. આપણે બી ગયા આપણા ગાઈસ અત્યારે જાય છે બોલેરોમાં. હોટલ બુક કરવાની છે. બેઠા નથી અમારા હોટલ મળે કે નથી મળતી, હવે જોઈએ. તો તમે જોઈ શકો છો ગાઈસ કે આપણે આબુનો રોડ છે અને આબુના રોડ પર તો ભાઈ તમને ખબર જ હશે કે કેવા કર્વવાળા ટર્ન આવે છે ભાઈ. અને 1 નંબર ઘાટીનો વ્યૂ હોય છે અહીંયા. મતલબ જો આમ કેવડો વળાંક ને બધું છે. બહુ મસ્ત જગ્યા છે ભાઈ. આપણી ગાડી અહીંયા રહી ગઈ છે ઊભી. આ બોલેરો ઊભી રાખી દીધી કાકા ને આપણે આવી ગયા વ્યૂ પોઈન્ટ ફોટા પાડ. વ્યૂ પોઈન્ટ જો આખો શું મસ્ત એકદમ સનરાઈઝ થયો છે ને આ બધું. અહીંથી ખાલી તમે આ જુઓ, અહીંથી એક વખત પગ નીચે મુકાઈ ગયો ને તો જિંદગી ભર મુકાઈ જાય ભાઈ. દ્વારકાધીશ મિત્રો, ને આપણે જો હવે આવી ગયા છીએ આપણે આબુમાં અને પહોંચી ગયા. અને અહીંયા જુઓ વ્યૂ એકદમ વ્યવસ્થિત આવે છે. ને આપણે અહીંયા રાખી દીધી છે હોટલ. અને હોટલ તમારે જોવી હોય તો ના જો આપણો રૂમ આયા છે. અહીંયા એક ટીવી છે. અહીંયા આપણે 2 જણા લઈ લેવાની વાત છે. તમારે જો બહારનો વ્યૂ, અહીંયા બેસવા માટેની વ્યવસ્થિત છે. પછી જોઈ શકો છો આ બધું. અહીંયા કઈ 3-4 ઘોડા છે. તો આપણે ફાઇનલી હવે આપણે ફરવા માટે નીકળવાના છીએ અને આપણે જવાના છે ગુરુ શિખર અને લેક માટે ખાસ કરીને. અને તમે જોઈ શકો છો કે મારી પાછળની સાઈડ જે છે માઉન્ટેન છે, ત્યાં જવાનું છે આપણે. તો કે આપણે આવી ગઈ છે એક્ટિવા ભાઈ. આ 4 એક્ટિવા આપણી છે ભાઈ. તો આપણે નીકળી ગયા છીએ ભાઈ ગુરુ શિખર માટે. નાના રસ્તા જો ભાઈ આબુમાં, મતલબ ભાઈ એક્ટિવા હલાવવાની કંઈક મજા જ આવે ભાઈ. અને તમે બી આવો તો એક્ટિવાનો જ સહારો લેજો ભાઈ આ ગુરુ શિખર જવા માટે. કારણ કે તમે તમારી રીતે એડજસ્ટ થઈ શકો, તમે તમારી રીતે ગમે ત્યાં જઈ શકો એમ. અને જ્યારે મજા આવે ત્યારે ગમે એ બાજુ તમે તમારા ટાઈમ સ્પેન્ડ કરી શકો ભાઈ. એટલે એક્ટિવા જ લેજો, મારા એવો મત છે. આપણે પહોંચી ગયા છીએ ગુરુ શિખર. હા, અહીંયા ગુરુદત્ત મહારાજનું મંદિર છે ને આપણે દર્શન કરવા આવ્યા છીએ. એકદમ ગિરનાર જેવો વ્યૂ આવ્યો. તો આપણે આવી ગયા છીએ ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન કરવા. જે આપણે નીચે મંદિર જોયું એ મોટું મંદિર છે ને આ છે એનું નાનું મંદિર. જે તો આ છે એમનું નાનું મંદિર, જેમાં ગુરુ દત્તાત્રેય મહારાજના ચરણ પાદુકા છે, જે આપણે ગિરનારમાં જોવા મળે છે. તો હિમાંશુભાઈ વગાડ નાખ્યો ભાઈ ઘંટ. અને જો મંદિરમાં આખડો ન રહે. આપણે આવી ગયા છીએ ફોટો પડાવવાના ભાઈ. જો અહીંયાથી એકદમ ફોટો બી 1 નંબર આવે ભાઈ. અને 1 નંબર વ્યૂ આવે છે. આખા આબુનો વ્યૂ આવી જાય છે અહીંથી તમે આમ દૂર સુધી તમને કદાચ નહીં દેખાતો એ ઝાકળના હિસાબે. સામે છે એ આર્મી વાળાનું છે, મતલબ BSF વાળાનું છે. હા જેવો સોંગ વગાડતો આવે ડિસ્પ્લે કરતા ભાઈ ગરી જાય છે. તો ફાઇનલી સંજયભાઈ સ્ટ્રોબેરી વાળો લઈ લીધો છે ફોન.
ગાઈસ આપણે આ નીકળી ગયા છીએ આબુની બજારમાં ફરવા અત્યારે, અને અત્યારે વાગ્યા છે રાતના 11. બજારમાં તો ભાઈ ટ્રાફિક તો ફૂલ જ છે. જો તમે દેખાઈએ ને ટ્રાફિક ફૂલ. સાહેબ આવે શાંતિથી વાત કરો. જો સાહેબ જઈએ ગાડી લઈ ગુગુ કરાવી દે.